લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જય જગન્નાથના નાદ સાથે નથમાં ભવ્ય અને દિવ્ય રથયાત્રા ડભોઈ નગરમાં હર્ષોલ્લાસ સાથે નીકળી. ભગવાન જગન્નાથજીની દિવ્ય રથયાત્રા ડભોઈ બદ્રીનારાયણ મંદિર ખાતેથી દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત રાજકીય આગેવાનો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા. ત્યારે ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા અને દર્શન કરવા ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ નગર ચર્ચા કરવા નીકળ્યા હોય ત્યારે જગન્નાથપુરી સહિત સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ હોય છે. ત્યારે ડભોઈ નગરમાં બદ્રીનારાયણ મંદિર ખાતેથી દિવ્ય રથયાત્રા નીકળી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્યજી મહારાજ સહિત રાજકીય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાનું પ્રસ્થાન બદ્રીનારાયણ મંદિરથી થયું, જે પટેલ વાગા, ટાવર બજાર, કન્યાશાળા, જૈન વાગા, કુંભાર વાગાથી ઝારોલા વાગા થઈ પરત નિજ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં વેશભૂષા ધારણ કરેલ બાળકો, આદિવાસી લોક નૃત્ય સહિત બેન્ડ અને 3 ભજન મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે મીનાબેન મહેતા, સસ્કાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, ડોક્ટર સંદીપ શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સુભાષભાઈ ભોજવાની, રાજકીય આગેવાનો અને નગરના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને સાથે ઠેર ઠેર પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, બ્રહ્મકુમારી બહેનો સહિત ભક્તો જોડાયા હતા. ટાવર બજાર પાસે રથયાત્રામાં ડભોઈના સેવાભાવી મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડા પાણી શરબતના સ્ટોલ લગાવી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દર્શાવ્યું હતું. તો સોખડા મંદિરના સાધુ સંતો, હરિભક્તો પણ રથયાત્રામાં જોડાયા હતા. આજે અષાઢી બીજ, આજના દિવસે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વર્ષમાં એક દિવસ ભગવાન નગર ચર્ચાએ નીકળતા હોય છે, નગરજનોને દર્શન આપતા હોય છે અને સમગ્ર નગરમાં એ ફરતા હોય છે. એ પરંપરાને અનુસાર ગર્ભાવતી નગરીમાં પણ વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા દ્વારા ભગવાન ગર્ભાવતી નગરીને સંસ્કારિતા, ગર્ભાવતી નગરીમાં ભાઈચારો અને ગર્ભાવતી નગરીના લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિને વરસાદ કરતા રહે, આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે પ્રાર્થના કરું છું. અને મોટી સંખ્યામાં તમામ હિન્દુ ભક્તો આજે આ નગર યાત્રામાં જોડાયા છે. એ તમામને શુભેચ્છા અને અભિનંદન.